નમસ્તે પ્રિય મિત્રો, સંસ્કૃત વયુનમ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંસ્કૃત વયુનમની નીતિ શતકમ શૃંખલામાં આજે આપણે પ્રકૃત શ્લોકનું અધ્યયન કરીશું. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણં ન ખાદન્નપી જીવમાનઃ તદ્ભાગધેયં પરમં પશૂનાં તદ્ભાગધેયં પરમં પશૂનાં. પ્રસ્તુત શ્લોકમાં ભગવાન ભર્તૃહરિ જે છે એ આપણા માનવ જીવનમાં સાહિત્ય, સંગીત અને કલાનું મહત્વ જે છે એ આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે, પ્રતિપાદિત કરે છે અને આપણને કહે છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. કે સાહિત્ય, સંગીત અને કલા રહિતનો જે મનુષ્ય જે છે એ સાક્ષાત ચોપગા પશુ સમાન છે. માત્ર એ પશુ અને માનવમાં એ જ ફર્ક છે, એ જ ફેરફાર છે કે મનુષ્ય જે છે એ તૃણ એટલે કે ઘાસ જે છે એ ખાતો નથી અને એ પણ પશુઓના એટલા ભાગ્ય સારા કે માણસે જે છે એ ઘાસ એના માટે રહેવા દીધું. બાકી તો ઘાસચારાનું એનું શું શું થતું હોય એની ચર્ચા અપ્રસ્તુત છે એટલે આપણે નહીં કરીએ આજના કલિકાળમાં. પરંતુ અહીં ભર્તૃહરિજી જે છે એ આપણને સાહિત્ય, સંગીત અને કલાનું મહત્વ જણાવે છે અને કહે છે કે જો મનુષ્ય સાહિત્ય, સંગીત અને કલા ન જાણતો હોય તો એનામાં અને પશુમાં, ચોપગા પશુમાં કોઈ ઝાઝો ફર્ક છે નહીં. મનુષ્ય અવતાર જે છે એ આપણને ખૂબ જ 84 લાખ યોનિઓમાં ભટક્યા બાદ મળતો હોય છે અને એ સમયે આપણે આપણા કર્ણ દ્વારા સાહિત્યનું, સદગ્રંથોનું સેવન ન કરીએ, સંગીતનું સેવન ન કરીએ, કલાનું જે 64 કલાઓ વિવિધ સૂત્રોમાં, કામસૂત્ર જેવા ગ્રંથોમાં, અનંગરંગ જેવા ગ્રંથોમાં અને અન્ય ગ્રંથોમાં પ્રતિપાદિત કરેલી છે એ કલાને જો આપણે સેવન ન કરીએ, કોઈ કલામાં એક્સપર્ટ ન બનીએ, કોઈ સાહિત્યમાં એક્સપર્ટ ન બનીએ તો આપણું જીવન જે છે એ પશુ સમાન છે. કારણ કે પશુ જે છે એ પશુઓ તિર્યક યોની કહેવામાં આવે છે અને પશુઓ જે છે એ ન તો સાહિત્યનું આસ્વાદન કરી શકે છે, ન સંગીતનું આસ્વાદન કરી શકે છે અને ના તો એ કલા શીખી શકે છે. એક પ્રયોગો થયા છે કે જ્યારે ગૌશાળામાં અને જ્યારે પણ દુધાળુ પશુઓ જે છે એમને જ્યારે દોહવામાં આવે અને ત્યારે સંગીત વગાડવામાં આવે તો એ દૂધનું ઉત્પાદન જે છે એ વધુ કરતા હોય છે. કારણ કે એ સમયે એમનું મન પ્રફુલ્લિત થતું હોય છે અને ઓક્સિટોક્સિન નામનું જે હોર્મોન્સ જે છે એ એનામાં પ્રસ્તુત થતું હોય છે અને દૂધનું ઉત્પાદન વધુ થતું હોય છે. પરંતુ સાહિત્ય અને કલા જે છે એનું તો એ ક્યારેય પણ આશ્વાસન નથી કરી શકતા કે ન આપણે એની ભાવનાઓ જે છે એ સમજી શકીએ છીએ. એટલા માટે જીવનમાં સાહિત્ય, સંગીત અને કલા જે છે એમનું મહત્વ ભર્તૃહરિજી નીતિ શતકમના માધ્યમથી આપણા સમક્ષ પાઠવે છે અને વિદ્યાનું મહત્વ, સાહિત્ય એટલે કે તમામ સદગ્રંથો જે છે, શિક્ષાનું મહત્વ જે છે એ પ્રતિપાદિત કરે છે. કાં તો તમે શિક્ષામાં એક્સપર્ટ થાઓ, સાહિત્યમાં એક્સપર્ટ થાઓ, કા સંગીતમાં એક્સપર્ટ થાઓ. કારણ કે સંગીત જે છે, સંગીતની જે ભાષા જે છે એ વિશ્વના તમામ મનુષ્યોને જે છે એ બોધિત કરી શકે છે. કારણ કે એ અશાબ્દિક ભાષા છે, એ મન સુધી, હૃદય સુધી પહોંચનારી ભાષા છે. એવી જ રીતે કલા જે છે એ પણ
અશાબ્દિક ભાષા છે, એમને જોઈ શકાય છે, અનુભવી શકાય છે. તો એટલા માટે સાહિત્ય, શિક્ષા, સંગીત અને કલાનું મહત્વ જે છે એ આપણને અહીં ભર્તૃહરિજી પાઠવે છે. અને આપ સૌને ખ્યાલ હોય કે ન હોય, પરંતુ હું આ શ્લોકના માધ્યમથી જ હું કહેવા ઈચ્છીશ કે જો હિટલર જેવા નાઝીને જે વિશ્વયુદ્ધ દ્વિતીય વિશ્વયુદ્ધનો જે સરમુખત્યારશાહી હતો અને જે દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણભૂત તત્વ બન્યું, જો એમને ચિત્રકલામાં એક્સપર્ટ બનાવવામાં આવ્યા હોત, જો એમને એમના રસના વિષયો પોષવામાં આવ્યા હોત, તો આજે કદાચ દ્વિતીય વિશ્વયુદ્ધની જે વાતો આપણે સાંભળીએ છીએ અથવા તો જે મનુષ્યો પ્રત્યેનો અત્યાચાર થયો છે એ આપણે કદાચ ન સાંભળતા હોત અને એ એક જનસૃષ્ટિ માટે એક સારું કાર્ય હોત. કારણ કે હિટલરે એક ઇન્ટરવ્યુમાં જ કહેલું કે હું એક સારો ચિત્રકાર બનવા ઈચ્છતો હતો, પરંતુ એની ચિત્રકલા જે છે એને એક સારી રીતે સંપોષિત કરવામાં ના આપી, એને પ્રતિપુષ્ઠા આપવામાં ના આવી અને એ આપણી સામે સંસારના રાક્ષસ સમાન એ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ બન્યો. એવી જ રીતે મુસોલિની વાત કરીએ તો મુસોલિની પણ જે છે એ પણ સારા સંગીતકાર, સારા સાહિત્યકાર હતા, લેખક હતા, લખતા સાહિત્યકાર, પરંતુ એની લેખની વધુ ન ચાલી એટલા માટે અથવા એની લેખનીને, એની લેખન કલાને આવકારવામાં ના આવી કે એમને પ્રતિપુષ્ઠ આપવામાં ના આપ્યું, પોષણ આપવામાં ના આપ્યું, તો એને લેખનીને મૂકીને, બોલપેનને મૂકીને જે છે એને તલવાર ઉગામી. તો એટલા માટે માનવને માનવ બનાવવાનું જે કાર્ય જે છે એ સાહિત્ય, સંગીત અને કલા કરે છે. દરેક માણસની અંદર આપણે કહે છે ને કે એક માણસ 100 ચહેરા હોય છે, તો દરેક માણસની અંદર સારપ પણ હોય છે અને ખરાબપણું પણ હોય છે. પરંતુ જો એ સદગ્રંથોનું, સાહિત્યનું સેવન કરે, સંગીતનું સેવન કરે, કલાનું સેવન કરે, તો એનું જે પશુપણું જે છે, રાક્ષસપણું જે છે એ દૂર થતું હોય છે. એ જ શ્લોક જે છે એ ભર્તૃહરિ આ શ્લોકના માધ્યમથી આપણને કહે છે. ફરીથી એકવાર શ્લોક ગાઈએ. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણમ ન ખાદન્નપી જીવમાનસ તદ્ભાગધેયં પરમં પશૂનાં. તો પ્રસ્તુત શ્લોકથી આપણે પ્રેરાઈને આપણે પણ આપણા વિષયમાં એક્સપર્ટ થઈએ અથવા વિષયમાં એક્સપર્ટ હોઈએ તો પણ દરરોજની આપણા માટે, પોતાના માટે જે છે એક કલાક કે અડધી કલાક જે છે, જો આપણને વાંચનનો શોખ હોય તો સાહિત્ય માટે ફાળવીએ, સંગીતનો શોખ હોય તો સારું સંગીત સાંભળીએ, અથવા તો સારી એવી કલા જે છે, ભરત ગૂંથણની કલા હોય, સીવણની કલા હોય, પુષ્પગુચ્છની કલા હોય અથવા તો અન્ય કલાઓ હોય, તો આપણી જે કલાઓ જે છે એ કલાઓ નવી નવી શીખીએ અથવા વિકસાવીએ અથવા તો નવું નવું જાણીએ, એવી આપણે પ્રકૃત શ્લોકમાંથી પ્રેરણા લઈએ. વ્યાકરણાત્મક દ્રષ્ટિએ આ શ્લોકનું અધ્યયન કરીએ તો પદચ્છેદ સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન તૃણમ ન ખાદન અપી જીવમાન તદ્ભાગધેયં પરમં પશૂનાં. સાહિત્ય, સંગીત, કલા વિહીન અને પુચ્છ વિષાણહીન આ બંને પદ જે છે એ સામાસિક પદ છે, સમાસ થયેલો છે, કમ્પાઉન્ડિંગ વર્ડ છે, અને આ બંનેમાં દ્વંદ્વ ગર્ભિત તૃતીયા તત્પુરુષ સમાસ છે. એટલે કે પહેલા દ્વંદ્વ સમાસ થયો છે અને ત્યારબાદ તૃતીયા તત્પુરુષ સમાસ થયો છે. જેમ કે પુચ્છ એટલે પૂંછડી અને વિષાણ એટલે શૃંગ એટલે કે શિંગડું. તો પુચ્છશ્ચ વિષાણૌ ચ પુચ્છ વિષાણાભ્યામ હીનઃ પુચ્છ વિષાણહીનઃ.
એ રીતે દ્વંદ્વ ગર્ભિત તૃતીય તત્પુરુષ છે. એ જ રીતે સાહિત્યંચ સંગીતંચ કલાચ સાહિત્ય સંગીત કલાહ આ દ્વંદ્વ સમાસ થયો. ઇતરેતર દ્વંદ્વ સમાસ. એવંચ સાહિત્ય સંગીત કલાભિઃ વિહીનઃ સાહિત્ય સંગીત કલા વિહીનઃ આ રીતે અહીંયા પણ દ્વંદ્વ ગર્ભિત તૃતીય તત્પુરુષ સમાસ થયો છે. અન્વય જોઈએ તો સાહિત્ય સંગીત કલા વિહીનઃ મનુષ્યઃ પુચ્છ વિષાણહીનઃ સાક્ષાત પશુઃ તૃણં ન ખાદન અપી જીવમાનઃ તદ પશુનામ પરમં ભાગધેયમ અસ્તિ. વિશિષ્ટ સંધિ જોઈએ તો હલ સંધિ અંતર્ગત ખાદન્નપી તો ખાદન પ્લસ અપી એવી સંધિ છૂટી પડે છે. અને ગમો રસ્વાદચી ગમો નિત્યમ કરીને એક પાણીનીય સૂત્ર છે. એ સૂત્ર કહે છે રસ્વ અચથી પરે ગમ હોય તો ગમુટ આગમ થાય છે, એટલે કે ગુટ ણુટ અને નુટ થતું હોય છે. તો અહીંયા ન છે તો ન થી પરે નુટ આદેશ થશે અને ન વધશે અને મળી જશે એટલે બનશે ખાદન્નપી. પદાર્થની ચર્ચા કરીએ તો સાહિત્ય સંગીત કલા વિહીન એટલે કે કાવ્ય કલા સંગીત રહિત કે જેમને સાહિત્યનું જ્ઞાન નથી, સંગીતનું જ્ઞાન નથી અને કલાનું જ્ઞાન નથી. અહીં પણ એક પરિભાષેન્દુ શેખરની વ્યાકરણાત્મક પરિભાષા છે કે દ્વંદ્વાદો દ્વંદ્વ મધ્યે દ્વંદ્વાંતે ચ શ્રૂયમાણમ પદમ પ્રત્યેકમ અભિસંબધ્યતે કે દ્વંદ્વ સમાસની આદિમાં, મધ્યમાં કે અંતમાં જોડાયેલો શબ્દ જે છે એ પ્રત્યેક પદની સાથે લાગતો હોય છે. તો વિહીન શબ્દ અહીં એ જ અર્થમાં આપણે પ્રયોગ કરીએ તો સાહિત્ય વિહીન, સંગીત વિહીન, કલા વિહીન એટલે કે રહિત, વિહીન એટલે રહિત. પુચ્છ વિષાણહીન આપણે સમજ્યા છીએ, પુચ્છ એટલે પૂંછડી અને વિષાણ એટલે શૃંગ શિંગડું. તો પુચ્છ અને શિંગડા વિનાનો સાક્ષાત પશુ પ્રત્યક્ષ ચતુષ્પાદ પશુરેવ પ્રત્યક્ષ પશુ જ છે જેમને સાહિત્ય સંગીત અને કલાનું જ્ઞાન નથી. આપણે એના ઉદાહરણમાં હિટલરનું ઉદાહરણ પણ જોયું. તૃણમ ખટઃ, ખટઃ આપણે ગુજરાતીમાં ખડ શબ્દ કહેતા હોઈએ છીએ, પરંતુ આપનું અહીં વિશિષ્ટ ધ્યાન દોરવા ઈચ્છીશ કે ખડ શબ્દ જે છે એ પણ મૂળભૂત સંસ્કૃતમાંથી આવેલો શબ્દ છે. ખડ જે છે એ સંસ્કૃતમાં એમને ખટઃ કહેવામાં આવે છે અને ટકાર ડકારયો નાસ્તિ ભેદ એમ કરીને અથવા તો ભાષાકીય ભાષા વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ટનો ડ બોલવા લાગ્યા અને ખટઃ થયું, ખડઃ થયું, ખડ થઈ ગયું. તો સંસ્કૃતમાં ખડ માટે ખટ શબ્દ છે જે આપની વિશેષ જાણકારી માટે. ન નિષેધ ખાદન અપી ભક્ષયન અપી જીવમાન સંજીવમાન તદ એતદ પશુનામ ચતુષ્પદામ પરમમ શ્રેષ્ઠમ ભાગધેયમ ભાગ્ય અસ્તિ. તો પ્રસ્તુત શ્લોકના માધ્યમથી આપણે આપણા જીવનમાં સાહિત્ય, સંગીત અને કલાનું શું મહત્વ જે છે એ જાણ્યું અને આશા રાખું કે આ શ્લોકના માધ્યમથી આપ પણ પોતાની જે સ્કિલ છે અને આજે તો જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે, ન્યૂ એજ્યુકેશન નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એમાં પણ એસઈસી જેવા વિષયો છે જે સ્કિલ એન્હાન્સમેન્ટ કોર્સ જેમને કહેવામાં આવે છે એ વિષયો જે છે અથવા એઈસી એબિલિટી વાળા વિષયો છે અથવા એમડીસી મલ્ટીડિસિપ્લિનરી કોર્સ જેવા વિષયો જે છે એ વિષયો ક્યાંક ને ક્યાંક આપણને ભર્તૃહરિના આ શ્લોકોથી ઇંગિત કરીને પરિચિત કરીને આપણી આવડત, આપણું કૌશલ્ય, આપણી કલા, આપણું સાહિત્ય વિકસાવવા માટે જ રચાયા છે અને આવા શ્લોકો આપણને પ્રેરે છે. તો આપ સૌ પણ આ શ્લોકમાંથી પ્રેરણા લીધી હશે અને જો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલ સંસ્કૃત વયુનમને સબસ્ક્રાઇબ કરો અને આપના કંઈ પ્રતિભાવો હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. અસ્તુ ધન્યવાદઃ પુનઃ મિલામઃ.